મોરબીના વીરપરડા ગામે કૂવાના પાણીમાં રહસ્યમય હલચલ જોવા મળી છે। છેલ્લા 4 દિવસથી કૂવાના પાણીમાં સતત હાલખ ડોલખ પાણી થઈ રહ્યું છે અને કૂવામાં આપોઆપ પાણી હિલોળા મારવા લાગ્યું છે। ભારે વરસાદ બાદ પ્રથમવાર કૂવો છલોછલ ભરાયો છે। પાણી કેમ હલી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે। આજુબાજુના બધા કૂવામાં પાણી શાંત છે। કૂવામાં હાલખ ડોલખ થતા પાણીથી ગ્રામજનોમાં કુતૂહલ જાગ્યું છે। વૈજ્ઞાનિક તપાસની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। ખેડૂતે ખેતરમાં 3 મહિના પહેલા જ આ કૂવો બનાવ્યો હતો અને આ જે કૂવો છે તેમાં પાણી સતત હાલક ડોલક થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી સતત આ પ્રકારના જે વિડીયો છે તે પણ સામે આવી રહ્યા છે। લોકો પણ આ વિડીયો જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કૂવામાં પાણી જે છે તે સતત હાલક ડોલક થઈ રહ્યું છે। જાણે કે પાણી જે છે તેમાં કૂવાનું જે પાણી હોય છે તે સ્થિર હોય છે, પરંતુ આ કૂવાનું પાણી જે છે તે સતત હાલક ડોલક થઈ રહ્યું છે। અને સૌથી નવાઈની વાત એ પણ છે કે આ કૂવાની આજુબાજુ જે પણ કૂવા આવેલા છે તે તમામ કૂવાનું પાણી સ્થિર છે। રવિવારથી આ પાણીની પોઝિશન કે હાલક ડોલક થતું હતું અને સોમવાર દિવસે એવું હતું અને પાછું કાલે શાંત હતું, પાછું આજે પાછું ચાલુ થયું આ રીતનું હાલક ડોલક। આજે જે શરૂઆત થઈ ત્યારે તમને કઈ રીતે જાણ થઈ, પછી તમે આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી? મને અહીંથી ફોન આવેલો અમારા ગામનાનો અને એને કીધું કે આ પાછું આજે આ ચાલુ થઈ ગયું છે, એટલે હું પછી ત્યાંથી મોરબીથી નીકળ્યો અને પાણી બહાર છલકાતું હતું। અને આ કૂવો બનાવ્યો એને કેટલો ટાઈમ થયો, કેટલો ઊંડો છે, કેટલો પહોળો છે? આ કૂવો 3 મહિનાની આસપાસ થયો બનાવેલો એને, અને આ 18 ફૂટ ઊંડો છે અને 33 બાય 33 નો કૂવો છે। અને આ કૂવાની આસપાસમાં બીજા કોઈ કૂવા છે, ત્યાં કઈ મુવમેન્ટ છે કે છે દૂર દૂર કૂવા, પણ એમાં કોઈમાં મુવમેન્ટ નથી આ રીતની। કૂવો વળી પરમ દિવસ હલતો હતો એવી રીતે જ આજ ભલે કાલ પાછો હલતો નહોતો ને પછી હું અહીં આવ્યો જોવા માટે કૂવે તો કાયદેસર કૂવામાંથી પાણી ફેંકતું હતું। એટલે માણસોને કહેવાનું એમ કે પવનના હિસાબે થાય, પવન હિસાબ નહોતો તો કાલે ડગવો હલક ડોલક કાલે પાણી થવું જોઈએ ને। ત્યાં પાણી મેં તો આજ છે ઉલટું થાય છે, એટલે ગામના લોકો બધા ઉમટીને જોવા આવ્યા, આજુબાજુના ગામના આવ્યા। એના કારણે મેં કીધું જે આ છે સાચું છે, આ કંઈક કુદરતી પ્રક્રિયા છે। ગામના લોકોનો મને ફોન આવેલો અને ગામના લોકોએ મને કીધું કે અલ્પેશભાઈ અહીંયા આવી રીતના અમારા ગામની અંદર એક કૂવો આવેલો છે હાઈવે ટચ, કે એમની અંદર પાણી ઓટોમેટિક હલનચલન થાય છે અને અહીંયા કંઈક અમુક પછી વ્યક્તિઓ બધા ભેગા થતા હતા, એટલે મને પછી એમ કીધું કે અહીંયા ભૂત પ્રેતનો છાંયો હોઈ શકે, પછી અમુક એમ કહે કે અહીંયા ભૂકંપ આવવાની શક્યતા છે, પણ એવું કાંઈ લાગતું નથી। મેં અહીંયા જોયું એટલે મને મારા ધાર્યા મુજબ આવતું હોય ત્યાં લગી મને એક સાયન્ટિફિક રીઝન હોઈ શકે, એક વૈજ્ઞાનિક કારણ એવું છે।